જય માતાજી, જય દ્વારકાધીશ। ફરી પાછું દરેકનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। હવે આપણે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે અથવા તો જે વિદ્યાર્થીઓનું સ્વપ્ન છે કે જેણે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી અને જવાહર નવોદય વિદ્યાલયમાં તેઓ અભ્યાસ કરવો છે, તો તેઓ માટે આપણે 90 દિવસની અંદર 90 ટોપિકનો એક આપણે પ્લાન લઈને આવ્યા છીએ કે જે એકદમ બિલકુલ દરેક માટે ફ્રી છે। હવે આમાં તમારે શું કરવાનું છે? કંઈ કરવાનું નથી, ફક્ત જે આપણી યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે। બાજુમાં આપેલું આ જે બેલ આઇકન છે તેને તમારે ક્લિક કરીને દબાવવાનું છે કે જેને કારણે આપણે જ્યારે પણ આ નવોદયનો વિડીયો નાખીએ ત્યારે તમને દરેક લોકોને અપડેટ મળતી રહે। જે વિદ્યાર્થી ત્રીજું ભણે છે, ચોથું ભણે છે, તે પણ અગાઉથી એની તૈયારી કરી શકે છે કે જેને કારણે તેઓએ 5માં આવે તો એના માટે પરીક્ષા અઘરી ન લાગે। કે તમે ફોર્મ ભર્યું એ સમયે તમને એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આમાં આ મુખ્ય 3 ટોપિક છે, એમાંથી દરેકને પ્રશ્ન આવશે। જેમ કે પહેલું છે માનસિક ક્ષમતા, બીજું છે અંકગણિત અને પછી છે ભાષા। હવે આ દરેકની અંદર વિદ્યાર્થીને ન સમજાય અથવા કોઈ બોરિંગ થઈ જાય અથવા કંટાળો આવે એના માટે આપણે એવું વિચાર્યું કે રોજ આપણે નાના વિડીયો બનાવી અને 90 દિવસ માટે વિદ્યાર્થીને આપણે પ્રેક્ટિસ કરાવીએ તો દરેક વિદ્યાર્થી છે તે 90 દિવસની અંદર નવોદયની સંપૂર્ણ જે તૈયારી છે તે કરી શકે। તો એના માટે જુઓ, અહીંયા મેં અમુક મુદ્દા લખ્યા છે। જેમ કે પેલું છે માનસિક ક્ષમતા, તો એમાં આટલા મુદ્દા આવશે, જેમ કે સમાનતા છે, સમાનતા, વર્ગીકરણ, પછી અક્ષર શ્રેણી, પછી અરીસામાં દેખાતી આકૃતિ, પછી સમાન આકૃતિ શોધવી, પછી પાણીમાં દેખાતી આકૃતિ, પછી અંદર છુપાયેલી આકૃતિ, મોટી આકૃતિ હોય એની અંદર એક નાની આકૃતિ આપેલી હોય એ શોધવાની, એવી રીતે। અને છેલ્લી છે 30માં ખૂટતી આકૃતિ શોધવી। એક તમને આકૃતિ આપી હોય, એના 4 જવાબ આપ્યા હોય કે આમાંથી કઈ આકૃતિ આની સાથે જોઈન્ટ કરીએ તો આકૃતિ પૂરી થાય, એ રીતે। તો એ આપણે દિવસ કેટલા છે આપણી પાસે? 30 દિવસ। મુદ્દા કેટલા છે? 30। એટલે એકદમ તમને ઈઝી રીતે સમજાવીશ, સરળતાથી સમજાવીશ કે તમારે ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે। બીજું છે આપણે અંકગણિત, તો એમાં શું આવશે? તો કે નાની મોટી સંખ્યા, પછી સરવાળા, પછી બાદબાકી આવશે, ગુણાકાર આવશે, ભાગાકાર આવશે, ટકાવારી શોધવાની આવશે, સરેરાશ શોધવાની આવશે। એ રીતે છેલ્લે છે આપણે નફો અને નુકસાન એટલે કે નફો અને ખોટ એ ટોપિક રાખેલો છે। એમાં પણ કેટલા દિવસ છે? 30 દિવસ। ટોપિક કેટલા છે? એમાં પણ કેટલા છે? 30। હવે અહીંયા આગળ આવીએ ભાષા। તો ભાષામાં શું હશે? તો એમાં ગદ્યખંડ વાંચન અને સમજણ આપણે આવો ટોપિક હશે। પછી યોગ્ય શીર્ષક, પછી શું છે? પ્રશ્નોના જવાબ આપવાના, પછી વાક્યમાં ક્યાંય ભૂલ હોય તો ભૂલ શોધવાની છે, પછી લિંગ ઓળખાવવાની છે, જેમ કે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે, પછી વાક્ય પૂર્ણ કરવાનું હોય, પછી શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોય, જેમ કે તમને શબ્દ આપેલા હોય આડાવડા તો એ યોગ્ય મૂકી અને તમારે એનું વાક્ય પૂરું કરવાનું હોય છે। અને અહીંયા છે ગદ્ય આધારિત પ્રશ્નો। તમને એક ગદ્ય આપેલો હોય, એ ગદ્યમાંથી તમને નીચે પ્રશ્ન આપેલા હોય, એમાંથી તમારે પ્રશ્ન શોધી અને લખવાના હોય છે। તો એના પણ કેટલા દિવસ છે? એના પણ 30 દિવસ અને 30 મુદ્દાઓ। તો આ રીતે આપણા કુલ 90 દિવસ અને 90 ટોપિક છે તે તૈયાર થાય છે। એટલા માટે કહું છું દરેક વિદ્યાર્થી છે તે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેને કારણે રોજે રોજ તમને આવા જે છે એક મુદ્દા તમને મળતા રહે અને તમે સારી રીતે એની પ્રેક્ટિસ કરી શકો। અને છેલ્લે આના જે 5 પ્રેક્ટિસ પેપર હું તમને આપીશ, 21-22, 22-23, 23-24, 24-25, એવી રીતે આપણે છે તે દરેકને પેપર આપીશું કે જેથી તમે સમજી શકો કે પેપરમાં કેવી રીતે આવે છે। ઓકે, જો તમને વિડીયો સારો લાગે તો જે તમારા કોઈ સગા સંબંધી છે, કોઈ તમારો મિત્ર સર્કલ છે, દરેકને વિડીયો શેર કરો, લાઈક કરો અને એમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને જે આપણું ફેસબુક પેજ છે તેને પણ અવશ્ય ફોલો કરો। તો હવે ફરી પાછા મળીએ છીએ આપણે નવા ટોપિક સાથે। સૌથી પહેલા આપણે આમાંથી કોઈ પણ એક છે। અને બીજું કે આમાં આપણે ગમે તે આડાવડા લેશું એટલે એવું નથી કે આમાં જે લખ્યા છે એ જ આવશે, આડાવડા પણ આપણે લેશું। ફરી પાછા મળીએ છીએ હવે નવા ટોપિક સાથે। ચલો, ત્યાં સુધી હું
રજા લઉં. ફરી મળીએ નવા ટોપિક સાથે અને નવા વિડીયોમાં.